નમસ્તે. આજે આપણે નામાના મૂળ તત્વો ધોરણ 12 ભાગીદારનો પ્રવેશ સ્વાધ્યાયનો આપણે બીજો લેક્ચર જોઈશું. બોર્ડે જે નવી ગાઈડલાઈન બહાર પાડી છે એ મુજબ તમને લોકોને ખ્યાલ હશે કદાચ કે જો ઓક્ટોબર મહિનામાં સ્કૂલ શરૂ થાય તો વિદ્યાર્થીઓનો 30% સિલેબસ ઘટાડી દેવો, પરંતુ વાર્ષિક એક્ઝામ 21મી મે થી શરૂ કરવી. મતલબ સરકારે પોતાનું કેલેન્ડર વર્ષ એકેડેમિક વર્ષ છે, એકેડેમિક વર્ષની અંદર જે માર્ચ મહિનામાં એક્ઝામ શરૂ થવાની હોય, માર્ચના પહેલા વીકમાં, એ એક્ઝામ મે મહિનાના અંતમાં શરૂ થશે. એટલે કે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો 60 થી 70 દિવસનો એ પાછળથી ફાયદો મળશે. જે આપણે પ્રથમ સૂત્ર ગુમાવ્યું છે, પ્રથમ સૂત્રના 110 દિવસમાંથી અથવા 90 દિવસમાંથી 70 દિવસ તો આપણા વધારાના મળી જાય છે. હવે જો કદાચ ઓક્ટોબરમાં સ્કૂલ શરૂ ન થાય અને નવેમ્બરમાં શરૂ થાય તો ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કદાચ કે સિલેબસ ઘટાડીને 40% ઘટાડી દેવો. પણ અત્યારે આપણે એવું માનીએ કે આપણો સિલેબસ 30% ઘટશે, તો એ 30%ની અંદર ભાગીદારના પ્રવેશમાં કયા કયા મુદ્દાઓ ઘટ્યા છે એ મુદ્દાઓની હું તમને ચર્ચા કરી દઉં. ભાગીદારના પ્રવેશની અંદર મૂડીના ફેરફારના મુદ્દાઓ છે, નવા ભાગીદારના મૂડી શોધવાના મુદ્દાઓ છે, અથવા નવા ભાગીદારની મૂડીને આધાર તરીકે રાખી જૂના ભાગીદારોની મૂડી નવા પ્રમાણે રાખવાના મુદ્દાઓ છે. એ તમામ મુદ્દાઓ હવે પ્રવેશની અંદર પૂછાવાના નથી. એટલે એક્ઝામ્પલ 24 થી માંડીને 30 અને દાખલા નંબર 16 થી 20 જે આ અઘરા મુદ્દાઓ છે, આ અઘરા મુદ્દાઓ હવે આપણે એક્ઝામની અંદર પૂછાવાના નથી. પરંતુ તમને એ પણ કહી દઉં કે માર્ચ 18 થી માંડી અને માર્ચ 20 સુધી માત્ર એક જ વખત આ પ્રકારનો દાખલો પૂછાયો છે. એટલે આ મુદ્દાઓ પૂછાવાના નથી. એક પ્રકારે નિવૃત્તિની અંદર પણ મૂડીના ફેરફારના મુદ્દાઓ પૂછાશે, પણ વહીવટકર્તાના મુદ્દાઓ પૂછાવાના નથી. એટલે કે નિવૃત્તિના મૂડીના ફેરફારના મુદ્દાઓ સમજવા માટે આપણે પ્રવેશના મૂડીના ફેરફારના મુદ્દાઓ સમજવા પડે. એટલે છતાં પણ બોર્ડે એવું કીધું છે તો એ પ્રકારના મુદ્દાઓ આપણે જતા કરશું અને બાકીના મુદ્દાઓ આપણે સમજશું. હવે આપણું જે પ્રવેશ સ્વાધ્યાય છે, સ્વાધ્યાયની અંદર ભાગીદારનો ત્યાગ, ભાગીદારનો લાભ, મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન, આ બધા મુદ્દાઓ આપણે અને અનામતોની વહેંચણી, એકત્રિત થયેલ નુકસાનની વહેંચણી, આ બધા મુદ્દાઓ આપણે ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ભણીને આવ્યા છીએ. અહીંયા વધારાના મુદ્દાઓની અંદર નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું અને જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ શોધવું, એક. બીજું, નવા પાઘડીના હિસાબી અસરો, 2. આ 2 મુદ્દાઓ આપણે સમજીને ડાયરેક્ટ આપણે મોટા દાખલાઓની શરૂઆત કરવાની છે. તો આજે આપણે જે મુદ્દા સમજવાના છે એ મુદ્દાની અંદર નફા નુકસાનના નવા પ્રમાણ નક્કી કરવું, એ મુદ્દો આપણે સમજશું. તો આ ઘણો ખટપટો મુદ્દો છે, એટલે એ મુદ્દામાં ખાસ કાળજી રાખજો. સાથે સાથે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપણે ગણતું જ રહેવાનું, એ વધારાનો મુદ્દો છે નહીં. પહેલો મુદ્દો, જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગ ન આપ્યો હોય તો જૂના ભાગીદારોનો ત્યાગ નથી આપ્યો તો સાથે તમને આપ્યો શું હશે? નવા ભાગીદારનો ભાગ આપ્યો. આ મુદ્દો છે ટેક્સ્ટબુકની અંદર
ઉદાહરણ 1 અને સ્વાધ્યાયના ત્રીજાનો પહેલો અને બીજો. સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્ન 204 પેજ ઉપર આપેલો છે. એનો પહેલો અને બીજો એ બેની અંદર આ મુદ્દો છે. મુદ્દા નંબર 2, જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગ આપ્યો, આ સંજોગની અંદર નવા ભાગીદારનો ભાગ આપેલો હોય અથવા ન આપેલો હોય. આપેલો હોય અથવા ન આપેલો હોય, પણ એ મુદ્દો બનતો નથી. જો આપેલો હોય તો ઠીક છે, ન આપેલો હોય તો મેળવવાનો, બરાબર. પણ એ મળી જાય. જૂના ભાગીદારો જે પોતાનો ભાગ ગુમાવે એ કોને આપે? નવા ભાગીદારને આપે. એ આપણે જ્યારે સમજશું ત્યારે વ્યવસ્થિત સમજશું. છતાં પણ મુદ્દો ઉછેરો તો તમને કહી દઉં. સમજો કે અહીંયા એ અને બી બે ભાગીદારો છે. સી નવો ભાગીદાર, એક્ઝામ્પલ તરીકે સીને 30,000 રૂપિયા નવી પેઢીમાંથી મળશે, તો હું નવા ભાગીદારનો ભાગ આપી દીધો. સાથે તમને એમ પણ કહી દીધું કે 30,000 રૂપિયા એ 20,000 રૂપિયા આપશે અને બી 10,000 રૂપિયા આપશે. આવી રીતે 30,000 રૂપિયા મળશે. તો આ કયો મુદ્દો થયો? નવા ભાગીદાર જૂના ભાગીદારોનો ત્યાગ આપેલો હોય, એમાં 20,000 ત્યાગ અને 10,000 ત્યાગ. અને નવા ભાગીદારને જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગ આપેલો હોય અને નવા ભાગીદારનો ભાગ આપેલો 30,000 આપી દીધા. કદાચ એ ન આપ્યો તો તમને હવે એમ કીધું હોય કે ભાગીદાર સી એ પાસેથી 25,000 મેળવશે અને બી પાસેથી 35,000 મેળવશે. ખાલી એટલું તમને કહી દીધું હોય તો કુલ કેટલા મેળવશે? આ 25 અને 35 કેટલા થયા? 60,000 મેળવશે. એટલે આ પ્રશ્ન નથી નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય કે ન આપ્યો એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે જૂના ભાગીદારનો ત્યાગ આપેલો હોય. બરાબર. પ્રશ્ન આ ધ્યાનમાં રાખવાનો. પાછળ તો તમે તમને લખાયું છે એનું કારણ એ છે કે તમને આપેલો હોય અને ન પણ આપેલો હોય. આપેલો હોય તો ઠીક છે, ન આપેલો હોય તો મેળવી લેવાનો. આ મુદ્દો છે. ઉદાહરણ 3 ની અંદર છે અને સ્વાધ્યાયના ત્રીજાના ચોથા અને પાંચમા દાખલામાં છે. સ્વાધ્યાયના ત્રીજાના ચોથા અને પાંચમા દાખલામાં આ મુદ્દો છે. ત્રીજો મુદ્દો, જ્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપેલું. જો આ જૂના ભાગીદારનો ત્યાગ આપ્યો હોય, ત્યાગને આપણે બીજા કયા નામથી ઓળખશું? બાજુમાં લખી દઉં. ત્યાગને આપણું બીજું નામ છે ભાગમાંથી ભાગ. ભાગમાંથી ભાગને ત્યાગ ધ્યાન રાખજો. ત્યાગનું પ્રમાણ આપેલું તો નવા ભાગીદારનો ભાગ તો આપણને કમ્પલસરી છે. ત્યાગનું પ્રમાણ આપ્યું તો નવા ભાગીદારનો ભાગ હોય જ. એટલે એ મુદ્દો જ બનતો એટલે લખવાનો નથી એનો. ઉદાહરણ ચોથું અને સ્વાધ્યાયના ત્રીજાના ઉદાહરણ આની અંદર મુદ્દો છે કે સ્વાધ્યાયના ત્રીજાના છઠ્ઠા અને સાતમા દાખલામાં મુદ્દો છે. ચોથો, જ્યારે જૂના ભાગીદારોનો પૈકી કોઈ એક ભાગીદારનો ત્યાગ આપેલો, જૂના ભાગીદારો પૈકી
એક ભાગીદારનો ત્યાગ આપેલ ન હોય. ઉદાહરણ 8મા એક્ઝામ્પલની અંદર મુદ્દો છે ડાયરેક્ટ 4 થી 8 વચ્ચે બીજું એક્ઝામ્પલ હતું અને સ્વાધ્યાયનો ત્રીજાનો 8મો દાખલો. 5મો મુદ્દો જૂના ભાગીદારો તેના ભાગ પૈકી જૂના ભાગીદારો તેના ભાગનો અમુક ભાગ જૂના ભાગીદારો તેના ભાગનો અમુક ભાગ નવા ભાગીદારને આપે. જૂના ભાગીદારો તેના ભાગનો અમુક ભાગ આપે. એમાં લખો ભાગનો અમુક ભાગ એટલે કે અહીંયા તમને શું આપ્યું છે? ભાગનો ભાગ આપ્યો છે. ભાગમાંથી ભાગ અને ભાગનો ભાગ એ શબ્દો ખાસ ધ્યાનમાં રાખજો. ભાગનો ભાગ આપ્યો હોય તો યાદ નથી એટલે એ પ્રકારે ખાસ આ બે શબ્દોમાં ખાસ કાળજી રાખજો. ભાગીદારોને પોતાનો ભાગનો અમુક ભાગ આપે. આ મુદ્દો ઉદાહરણ 5માં આપ્યો છે અને સ્વાધ્યાયનો ઉદાહરણ 5 AB અને સ્વાધ્યાયનો 10મો દાખલો છે અને 11મો દાખલો છે. ત્રીજાનો 10 અને 11. હવે છેલ્લો મુદ્દો છે. પહેલો મુદ્દો કયો હતો? જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગ આપેલ હોય, જૂના ભાગીદારોનો ત્યાગ આપેલ, ત્યાગ ન આપેલ હોય. બીજો મુદ્દો જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગ આપેલ હોય. બીજો મુદ્દો જ્યારે જૂના ભાગીદારોનો ત્યાગનું પ્રમાણ આપેલ હોય. ચોથો મુદ્દો જ્યારે જૂના ભાગીદારો પૈકી કોઈ એક ભાગીદારનો ત્યાગ આપેલ હોય. અને 5મો મુદ્દો જૂના ભાગીદારો તેના ભાગનો અમુક ભાગ આપેલ હોય. હવે છેલ્લો મુદ્દો છે, છઠ્ઠો મુદ્દો. આના જેવો છે એટલે તમે છેલ્લા લખાવો. એટલે બે મુદ્દામાં તફાવત તમે સમજી શકો. એટલે જ્યારે નવી પેઢીમાં જૂના ભાગીદારોનું નવું પ્રમાણ આપેલું હોય. નવી પેઢીમાં જૂના ભાગીદારોનું નવું પ્રમાણ આપેલું હોય ત્યારે નવા ભાગીદારનો ભાગ આપેલો જ હોય. બરાબર? એ મુદ્દો તમને લખવાનો નથી હો. આ ઉદાહરણ 2 અને સ્વાધ્યાય ત્રીજા દાખલામાં મુદ્દો છે. આ આપણા પ્રવેશના નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરીના 6 મુદ્દાઓ થયા. એ 6 મુદ્દાઓ સ્વાધ્યાયના ત્રીજા દાખલામાં છે અને એક્ઝામ્પલ 1 થી 8 ની અંદર છે. તો આપણે એક્ઝામ્પલ સમજશું અને સાથે સ્વાધ્યાયના દાખલાઓ પણ મેં તમને કહી દીધા છે કે સ્વાધ્યાયના દાખલા પૈકી એક દાખલો 2 હોય તો એક દાખલો આપણે સમજશું અને એક દાખલો હું તમને હોમવર્કની અંદર આપીશું. થોડુંક અટપટું છે એટલે પહેલાં તમારે આ મુદ્દો તૈયાર કરવા માટે શું કરવું પડે તો કે તમારે પહેલાં 6 મુદ્દા તૈયાર કરવા પડે. મતલબ 6 પદ્ધતિઓ તૈયાર કરવી પડે, પદ્ધતિના નામ તૈયાર કરવા પડે. જો પદ્ધતિના નામ તમે તૈયાર કરો તો તમે દાખલામાંથી સમજી શકો કે આ પદ્ધતિનો મુદ્દો છે. પછી તમે એ પદ્ધતિ મુજબ દાખલો ગણી શકો. એમ તમે રકમ વાંચો એટલે તમને એમાં શું કરવું છે ખબર ક્યારે ન પડે તો કે તમને એનું નામ ન આવડતું હોય તો. એટલા માટે સૌપ્રથમ એ 8માં તમે 6 પદ્ધતિ બનાવી અને તમને આપી દીધી. એ 6 પદ્ધતિઓના નામ તૈયાર કરો. બરાબર? એ નામ કડકડાટ તૈયાર કર્યા પછી આપણે દાખલાની રકમ પરથી સમજી શકશું કે આમાંથી કઈ પદ્ધતિ એટલે કયો મુદ્દો આવ્યો છે.
જો પદ્ધતિનું નામ જ ખબર ન હોય તો તમને એ પદ્ધતિ આવડવાની જ નથી. તો સૌપ્રથમ આપણે શું કરશું, આ છ પદ્ધતિ તૈયાર કરશું, એના નામ તૈયાર કરશું, અને નામ તૈયાર કર્યા પછી આપણે એક એક પદ્ધતિનું એક્ઝામ્પલ આપણે સમજશું અને એના દાખલા સમજશું. એટલે ઓછામાં ઓછા 6 લેક્ચરનું કે 7 લેક્ચરનું આ કામ છે. પણ શક્ય હોય એટલું વહેલું આ પૂરું કરીશ, કેમ કે પ્રવેશ આગળ પણ